ચાલો હવે જોઈએ દાખલા નંબર 11। દાખલા નંબર 11 ની રકમ આવશે કે a, પછી આપેલું બીજું પદ a વર્ગ, ત્રીજું પદ છે a ઘન, ચોથું છે a ની 4 ઘાત, પછી આગળ ડોટ 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 4 પદ આપેલા છે। સૌથી પહેલા તો પ્રથમ પદ આની જેમ જ છે, જો a આપેલું છે એટલે આપણે કેપિટલ લેવી, બરોબર। તો પ્રથમ પદ કેપિટલ A બરાબર સ્મોલ a, તો પ્રથમ પદ મળ્યું આપણને સ્મોલ a। હવે તફાવત લઈ લેવી, પહેલા d1 આ જોઈ લેવી કેટલું મળે છે। તો d1 બરાબર શું થાય છે, a2 માઇનસ a1, બરોબર। એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ, એક આગળનું બાદ કરવાનું છે દરેકમાંથી, બરોબર। દરેકમાંથી એક એક આગળનું બાદ કરવાનું। જો એ સરખા મળે તો સમાંતર શ્રેણી છે, અને જો બધા અલગ અલગ મળે, બરોબર, તો સમાંતર શ્રેણી નથી। ચાલો d1 બરાબર a2 એટલે છે a નો વર્ગ, બીજું પદ જે છે એ માઇનસ a1 એટલે છે સ્મોલ a એટલે છે પ્રથમ પદ। ચાલો અહીંયા ઘાત કાંઈ નથી એટલે ઘાત શું છે 1, બરોબર। એની માથે કાંઈ લખ્યું ન હોય એ માથે, એનો મતલબ એની 1 ઘાત હોય। ચાલો હવે a વર્ગ માઇનસ a એટલે શું થશે, તો કે d1 ઇઝ ઇક્વલ ટુ આ જે છે a વર્ગ માઇનસ a એ આવી રીતે છે a ગુણ્યા a, આ એક આખું પદ છે આ જે રહ્યું, પછી છે માઇનસ a, તો આ એક પદ અને આ બીજું પદ, આમાં આપણને કંઈક ખરખું દેખાય શું છે a, તો એને બહાર કાઢી લેવી। તો આમાંથી a અને આમાંથી કોઈ પણ એક a આપણે બહાર કાઢ્યો એટલે હવે કાઉન્સમાં અહીંયા વધ્યો હજી એક a, માઇનસ અહીંયા a હતો એ બહાર વયો ગયો એટલે વધ્યા 1। હવે કંઈ સરવાળો બાદ બાકી કે કંઈ કોમન બહાર કાઢવાનું હવે ન થાય, તો હવે જે વધ્યું એ વધ્યું d1, આને કહી દઈએ આપણે d1, a કાઉન્સમાં a માઇનસ 1। આ જે પદ રહ્યું આ પદ તમે ન લખો તો પણ ચાલે, જો અહીંથી સમજાતું હોય તો આ ન લખો તો હાલે, બરોબર। ચાલો d1 મળ્યું, હવે d2 ગોતવી। d2 બરાબર શું થશે, તો કે ત્રીજું પદ માઇનસ બીજું પદ a3 માઇનસ a2। ચાલો તો d2 ઇઝ ઇક્વલ ટુ a3, ત્રીજું પદ શું છે a ક્યુબ એટલે a ની 3 ઘાત, માઇનસ બીજું પદ શું છે a વર્ગ એટલે a ની 2 ઘાત। તો d2 બરાબર, હવે આ બેમાંથી કોમન શું નીકળશે, આમાં ખાલી a કોમન નહીં નીકળે, જો આ a ની ઘન એટલે શું છે, તો કે a 3 વખત છે ગુણાકારમાં, આ એક પદ છે આખું, પછી છે માઇનસ a વર્ગ એટલે a છે 2 વખત ગુણાકારમાં, આ આખું બીજું પદ છે આ। તો જુઓ 2 a અહીંયા છે ને 2 વખત a અહીંયા છે, તો a નો વર્ગ આ જે રહ્યો એ નીકળશે કોમન, a નો વર્ગ। અહીંથી આ a નો વર્ગ વયો ગયો એટલે વધ્યા a, પછી માઇનસ અહીંથી નહીં તે આખો a નો વર્ગ વયો ગયો, કાંઈ નો વધે એટલે વધે 1, બરોબર। અહીંયા 0 ન થાય એ યાદ રાખજો। ચાલો તો d2 બરાબર શું મળે છે a નો વર્ગ કાઉન્સમાં a માઇનસ 1, આટલું જ તે। હવે આમાંથી કાંઈ સરવાળો બાદ બાકી કે કંઈ થશે નહીં એટલે આને કહી દઈએ આપણે d2। તો d2 મળ્યો a વર્ગ કાઉન્સમાં a માઇનસ 1। હવે d1 જુઓ, d1 શું મળ્યો છે a કાઉન્સમાં a માઇનસ 1, આ a અને a માઇનસ 1, પછી આ a વર્ગ અને a માઇનસ 1, આમાં ફેર છે। જો આ a નો ગુણાકાર અહીંયા કરો, પછી a નો ગુણાકાર અહીંયા કરો, થાય શું a ગુણ્યા a એટલે a વર્ગ, પછી માઇનસ a ગુણ્યા 1 એટલે a। હવે અહીંયા જો a વર્ગ ગુણ્યા a એટલે a ની 3 ઘાત, માઇનસ a વર્ગ ગુણ્યા 1 એટલે a વર્ગ, જો ફેર છે બંનેમાં, બરોબર।
અહીંયા એક એ ઘટે છે અને એવી જ રીતે અહીંયા એક એ ઘટે છે ઉપર, અહીંયા એક આપેલો છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, બરાબર. એટલે આ બંને સરખા નથી, બરાબર. ભૂલમાં આ સરખા છે એમ ન સમજતા. તો લખવી કે અહીં D1 is not equal to D2. એટલે D1 અને D2 સરખા નથી એટલે સમાંતર શ્રેણી નથી, એટલે કે 3 પદ ને સામાન્ય તફાવતની કંઈ મેળવવાનું નહીં આવે, બરાબર. તો કે તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી, બરાબર. આપેલ શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી નથી. આગળ જોઈએ આના પછી દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની રકમ છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18, વર્ગમૂળમાં 32 અપ ટુ સો ઓન. 4 પદ આપેલા છે. તો હવે આને જરાક આપણે ફેર કરવી. આને કેમ લખવી છે તો કે આ વર્ગમૂળમાં 2 એમ નામ લખવી. હવે આ વર્ગમૂળમાં 8 છે ને એને આપણે લખવી વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. 4 દુ 8 થાય, બરાબર. એટલે વર્ગમૂળમાં 8 છે ને એને આપણે લખ્યા વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. પછી વર્ગમૂળમાં 18 છે એને આપણે લખવી વર્ગમૂળમાં 9 ગુણ્યા 2. પછી આ વર્ગમૂળમાં 32 છે એને આપણે લખવી વર્ગમૂળની અંદર 16 ગુણ્યા 2 અપ ટુ 100, બરાબર. આ મેં આ જે હતા એને આવી રીતે લખ્યા છે. તો થશે શું અહીંયા તો કે આ વર્ગમૂળમાં 2 એમ નામ રહેશે, પછી કોમા. અહીંયા છે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. વર્ગમૂળમાં એક હારે લખો બંનેને કે આવી રીતે અલગ અલગ લખો, 2 એક જ છે, બરાબર. આમ લખ્યું હોય કે પછી આમ લખ્યું હોય બંને એક જ છે, કોઈ ફેર નથી એકમાં. તો 4નું વર્ગમૂળ શું થાય 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. 2 વર્ગમૂળમાં 2 આમ થાય. અહીંયા તો એ જ છે, બરાબર. આ જે રહ્યું યાદ છે એટલે આને લખી શકાય આપણે 2 વર્ગમૂળમાં 2. 4નું વર્ગમૂળ થાય 2 અને આ વર્ગમૂળમાં 2 તો એમ નામ રહે, એનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે ચાલો 9નું વર્ગમૂળ શું થાય 3 અને વર્ગમૂળમાં 2 એમ નામ. 16નું વર્ગમૂળ શું થાય 4. 4નો વર્ગ 16 થાય એટલે 16નું વર્ગમૂળ 4 એટલે 4 વર્ગમૂળમાં 2 એમ નામ અપ ટુ 100. એટલે હવે આ જે શ્રેણી હતી આપણી આ ઈ થઈ ગયા. એટલે હવે આપણે આની ઉપર ધ્યાન દેવાનું છે, આની માથે, બરોબર. આ જ છે. ચાલો શું સૌથી પહેલાં તો પ્રથમ પદ એ બરાબર શું મળે છે વર્ગમૂળમાં 2. તો પ્રથમ પદ આપણને મળ્યું વર્ગમૂળમાં 2. હવે D1 D2 D3 ચેક કરી લેવી. તો D1 બરાબર શું થશે બીજું પદ માઇનસ પહેલું પદ A2 માઇનસ A1. એટલે D1 ઇઝ ઇક્વલ ટુ બીજું પદ શું આપેલું છે 2 વર્ગમૂળમાં 2 માઇનસ A1 એટલે પ્રથમ પદ આપેલું છે વર્ગમૂળમાં 2. 2 વર્ગમૂળમાં 2 હતા એમાંથી આ આપણી પાસે 2 વર્ગમૂળમાં 2 હતા એમાંથી આ 1 વર્ગમૂળમાં 2 આપણે બાદ કર્યા એટલે વધ્યા વર્ગમૂળમાં 2, બરોબર. અથવા તો બીજી રીત કઈ છે તો કે 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2 લખ્યા છે. આ છે એક પદ, આ છે બીજું પદ. બંનેમાં કંઈક સરખું દેખાય છે. વર્ગમૂળવાળું શું છે વર્ગમૂળમાં 2. તો આમાંથી વર્ગમૂળમાં 2 કોમન બહાર કાઢી લેવી. તો અહીંથી આ 12 વયા ગયા એટલે વધ્યા 2. પછી માઇનસ અહીંથી નહીં આ 12 વયા આવ્યા કાંઈ નથી એટલે વધ્યો 1. 2 માંથી 1 બાદ કરો એટલે 1 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 2, બરોબર. એટલે D1 આપણને મળ્યું છે વર્ગમૂળમાં 2.
ચાલો હવે આગળ જોઈએ. D2 શું મળે છે જોવી. D2 ઇઝ ઇક્વલ ટુ શું થશે, ત્રીજું પદ માઇનસ બીજું પદ, એટલે ત્રીજું પદ અહીંયા છે, ત્રીજું પદ માઇનસ બીજું પદ, A3 માઇનસ A2, એટલે D2 બરાબર ત્રીજું પદ છે 3 વર્ગમૂળમાં 2 માઇનસ બીજું પદ છે 2 વર્ગમૂળમાં 2. 3 વર્ગમૂળમાં 2 માંથી 2 વર્ગમૂળમાં 2 બાદ કર્યા, વિધા વર્ગમૂળમાં 2, એટલે D2 મળ્યા આપણને વર્ગમૂળમાં 2. હવે D3 ચેક કરી લેવી આપણે, અહીંયા D2 લખેલું છે બરોબર. D3 ચેક કરી લેવી, શું મળે છે અહીંયા જોઈ લેવી. D3 શું થશે, ચોથું પદ માઇનસ ત્રીજું પદ, એટલે કે A4 માઇનસ A3, તો D3 બરાબર A4, એટલે ચોથું પદ 4 વર્ગમૂળમાં 2 માઇનસ ત્રીજું પદ 3 વર્ગમૂળમાં 2. 4 વર્ગમૂળમાં 2 માંથી 3 વર્ગમૂળમાં 2 બાદ કર્યા, એટલે વધ્યા 1 વર્ગમૂળમાં 2, તો એક તો આપણે લખતા નથી એટલે વર્ગમૂળમાં 2. D1 D2 D3 ત્રણેય સરખા મળ્યા, એનો મતલબ કે શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી. અહીં D1 ઇઝ ઇક્વલ ટુ D2 ઇઝ ઇક્વલ ટુ D3 છે, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત કેટલો મળે છે, સામાન્ય તફાવત D બરાબર વર્ગમૂળમાં 2 બરોબર. D મળ્યો વર્ગમૂળમાં 2, પ્રથમ પદ અહીંયા છે વર્ગમૂળમાં 2, બંને સરખા છે જો A અને D. હવે શું કરવાનું છે કે 1 2 3 ને 4 પદ આપ્યા છે, તો આપણે એ પછીના 3 પદ, પાંચમું છઠ્ઠું સાતમું પદ મેળવવાનું છે બરોબર. તો A બરાબર વર્ગમૂળમાં 2 કોમા D ઇઝ ઇક્વલ ટુ √2. ચાલો હવે પાંચમું પદ A5 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 4D આવું થશે. આમાં કિંમત મૂકવાની છે હવે આપણે A અને D ની, તો A5 ઇઝ ઇક્વલ ટુ A બરાબર શું છે વર્ગમૂળમાં 2 વત્તા 4, D બરાબર છે વર્ગમૂળમાં 2. 4 વર્ગમૂળમાં 2 માં 1 વર્ગમૂળમાં 2 હજી ઉમેરો, તો 4 ને 1 5 વર્ગમૂળમાં 2 થશે, 5 વર્ગમૂળમાં 2 બરોબર. આમ ખબર ન પડે તો અગાઉ જેમ હમણાં કર્યું એને ઘોડે કે આ વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2 છે, આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આમાં શું સરખું દેખાય, વર્ગમૂળમાં 2 બહાર કાઢી લેવી અને જે વધે એને કાઉન્સમાં લખવી. અહીંથી વર્ગમૂળમાં 2 વયા ગયા, કાંઈ ન હોય તો 1 હોય, વત્તા અહીંયા વચ્ચે 4 વર્ગમૂળમાં 2 તો 12 વયા આવ્યા, તો 4 ને કેટલા થયા 5, 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો એ આમ જ લખાય 5 વર્ગમૂળમાં 2. વર્ગમૂળ વિનાની કોઈ કિંમત હોય એનો વર્ગમૂળ વાળી કિંમત હારે ગુણાકાર ન થાય બરોબર. એટલે કે ગુણાકાર એટલે આમ ન લખાય એમ. આ જે છે 5 વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 10 આમ ન લખાય, આને આવી જ રીતે સીધું લખાય 5 વર્ગમૂળમાં 2. આનો મતલબ થયો 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરોબર. ચાલો તો પાંચમું પદ મળ્યું 5 વર્ગમૂળમાં 2. હવે છઠ્ઠું પદ મેળવી લેવી. A6 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 5 ઇન્ટુ D. કિંમત મૂકી દેવી. A6 ઇઝ ઇક્વલ ટુ A એટલે કેટલા છે √2 પ્લસ 5 ઇન્ટુ D,
ડી છે √2. 5 વર્ગમૂળમાં 2 માં હજી એક વર્ગમૂળમાં 2 ઉમેરો એટલે 6 વર્ગમૂળમાં 2 થશે. એ 6 એટલે કે છઠ્ઠું પદ થશે 6 વર્ગમૂળમાં 2. ચાલો હજી આની પછી એક સાતમું પદ હજી મેળવવાનું છે. A7 is equal to A plus 6 into D. तो A7 is equal to √2 plus 6 into √2. √2 plus 6 √2 એટલે થશે 7 √2. સાતમું પદ આપણને શું મળ્યું? 7 વર્ગમૂળમાં 2. બરોબર. તો પાંચમું, છઠ્ઠું, સાતમું ત્રણેય પદ મળી ગયા છે. લખી નાખવી કે આપેલ સમાંતર શ્રેણીના બાકીના 3 પદો 5 વર્ગમૂળમાં 2, 6 વર્ગમૂળમાં 2 અને 7 વર્ગમૂળમાં 2 છે. બરોબર.